હાલમાં ગુજરાત રાજ્યમાં ટ્રાફિક અવેરનેસ કેમ્પ ચાલી રહ્યું છે। તે અંતર્ગત ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાની સૂચનાથી નડિયાદ શહેર ટ્રાફિક દ્વારા નડિયાદ શહેર પોલીસ અને રૂરલ પોલીસ સંયુક્ત ઉપક્રમે રિક્ષા, ટેમ્પા, બસના ડ્રાઈવરો માટે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ નડિયાદ ખાતે યોજાયો। આ કેમ્પમાં શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત નેત્ર ચિકિત્સાલયના ડોક્ટરના સહકારથી આ કેમ્પ યોજાયો હતો, જેમાં નડિયાદ શહેર અને આજુબાજુના 200 ઉપરાંત ડ્રાઈવરોના આંખોની તપાસ નિઃશુલ્ક કરી જરૂરિયાતમંદોને મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું। કેમ્પમાં પોલીસ અધિકારીઓ, ઝાલા તથા વીએ શેખ હાજર રહ્યા હતા। આ કેમ્પ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ડ્રાઇવિંગ કરતા ડ્રાઈવરોને આરોગ્ય સારું હશે, તેમની આંખો સારી હશે તો તેઓ સારી રીતે ડ્રાઇવિંગ કરી શકશે, જેને કારણે નડિયાદના નિયમો વાંચી પણ શકશે અને વાહનો પણ વ્યવસ્થિત હોવાથી અકસ્માત નિવારી શકશે। હું પીએસઆઈ વીએ શેખ, નડિયાદ ટાઉન ટ્રાફિક શાખા। હાલમાં ડીજી સાહેબ તરફથી ટ્રાફિક ડ્રાઈવનું જે આયોજન ચાલી રહ્યું છે, જે અનુસંધાને જિલ્લા એસપી સાહેબ રાજેશ ગઢિયા સાહેબના તરફથી સૂચના મળેલ છે કે ટ્રાફિકના અલગ અલગ પ્રોગ્રામો કરવા, જે અનુસંધાને આજરોજ અમોએ આઈ ચકાસણીનું સંતરામ મંદિરના ડોક્ટર સાહેબ દ્વારા અહીંયા એક પ્રોગ્રામ રાખેલ છે, જેમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન અને નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની આસપાસ ફરતા વાહન ચાલકોને અહીંયા બોલાવવામાં આવેલ છે આઈ ચેકઅપ માટે, કે જેથી કરીને તેમની આંખોની ચકાસણી થઈ શકે અને તે નિયમ મુજબ ટ્રાફિકના નિયમો બાબતે પણ તેમને સમજાવવામાં આવે છે કે જે નિયમ મુજબ વાહનો ચલાવી શકે।